નમસ્કાર મિત્રો, આજે થઈ છે 5 જૂન અને વાર થયો છે શુક્રવાર। આપણે આજના હાલના તાજા હવામાન સમાચાર જાણીએ તો મિત્રો જાણી લેજો કે આજે રાજ્યના કયા આકાશમાં થશે તીવ્ર મેઘગર્જના। જી હા દર્શક મિત્રો, ઘરની બહાર નીકળતા પહેલા આજના આ વિડીયોને તમે અંત સુધી જાણી લેજો। રાજ્યના કોઈક સ્થળોમાં વાવાઝોડાની જેમ પવન ફૂંકાઈ શકે છે, વૃક્ષોના મૂળિયા ઉખેડી દે તેવા પવનો ફૂંકાઈ શકે છે। એટલું જ નહીં, અમે તમને મિત્રો આ વિડીયોની અંદર 5 જૂનથી લઈને 30 જૂન વચ્ચે ગુજરાતના વાતાવરણમાં કેવા પલટાવ આવશે તે જણાવીશું। હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે મિત્રો એક ચોંકાવનારી આગાહી કરી છે, જેમાં ગુજરાતમાં ફરી એકવાર વાવણીની તારીખ થઈ ગઈ છે જાહેર। ત્યારે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદના રાઉન્ડને લઈને પણ તારીખો સામે આવી છે। આપણે મિત્રો આગાહીકારક એવા અંબાલાલ પટેલની આગાહી, વાવાઝોડાની આગાહી, આ તમામ અપડેટો જાણીશું। એ પહેલાં મિત્રો, તમે અમારી માહિતી જગત યુટ્યુબ ચેનલ ઉપર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સૌથી પહેલાં મિત્રો, અમે તમને અત્યારે ભારતના સેટેલાઇટ ઇમેજ ઉપર નજર કરાવીએ। તમે લાઈવ જોઈ શકો છો મિત્રો, ગુજરાતને લાગુ અરબી સમુદ્રની અંદર એક નવી સાયક્લોનિક વરસાદી સિસ્ટમ સક્રિય થતી જોવા મળી છે। ત્યારે મિત્રો અત્યારે કેરળના દરિયાઈ કાંઠે ચોમાસાનું આગમન થઈ ગયું છે। કેરળની અંદર વર્ષ 2026ના ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે। હવામાન વિભાગે સત્તાવાર રીતે કેરળની અંદર નૈઋત્યના પવનો ફૂંકાઈ રહ્યા છે અને ચોમાસું બેસી ગયાની જાહેરાત કરી દીધી છે। તમે જોઈ શકો છો અત્યારે કેરળના દરિયાઈ કાંઠાથી લઈને કર્ણાટકના ભાગોમાં કેટલાક વિસ્તારોમાં તો કાંઠાના વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ જામી છે। આપણા ગુજરાતમાં આમ તો 30 મે પછી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લઈને મોટો પલટો શરૂ થઈ ચૂક્યો છે, જેની અંદર અત્યાર સુધીમાં છેલ્લા 5 દિવસમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં ગઈકાલે સુરેન્દ્રનગરની અંદર તો તોફાની પવનો, સાયલા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં તો 2 થી 2.5 ઇંચ સુધીના ગાજવીજ સાથે તોફાની વરસાદ નોંધાણા। એટલું જ નહીં, છેલ્લા 5 દિવસની અંદર કેટલાક વિસ્તારોમાં મિની વાવાઝોડાની જેમ તોફાન ઊભું થયું છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અમે તમને અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ, જેમાં રાજસ્થાનના આ વિસ્તારમાં હજુ પણ ગાજવીજવાળા વાદળો સાંજ દરમિયાન બને અને ત્યારે ફરી ગુજરાતના સરહદી કાંઠાના જે ભાગો છે તમે જોઈ શકો છો, ઉત્તર પૂર્વના જિલ્લાઓ છે, ત્યાં અત્યારે વરસાદનું વાતાવરણ બનતું જોવા મળ્યું છે। સાથે મિત્રો આજે વહેલી સવારથી બપોર અને બપોરથી લઈને સાંજના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્ર સહિત જાણીશું કયા વિસ્તારમાં વરસાદની આગાહી છે। અત્યારની હવામાન વિભાગની આગાહી એની ઉપર નજર કરીએ મિત્રો। અત્યારે અમદાવાદ મોસમ વિભાગ તરફથી તમે લાઈવ જોઈ શકો છો, ગુજરાતમાં તીવ્ર વરસાદને લઈને અત્યારે નકશો છે જાહેર કરવામાં આવ્યો છે। ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના અને સૌરાષ્ટ્રના વાતાવરણની અંદર અત્યારે છૂટા છવાયેલા જિલ્લાઓની અંદર અનેક સ્થળોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી મિત્રો વ્યક્ત કરવામાં આવી છે। આ વિસ્તારોની અંદર અત્યારે ચેતવણી, જેમાં સંભાવના સૌથી વધારે મિત્રો તમે જોઈ શકો છો બનાસકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ જિલ્લાની અંદર તમે જોઈ શકો છો। પંચમહાલના વડોદરા લાગુના જે વિસ્તારો છે ત્યાં ખેડા છે, મહીસાગર, અરવલ્લી, ગાંધીનગર, મહેસાણાના વિસ્તારથી લઈને મિત્રો મધરાત્રિ દરમિયાન જ અમદાવાદનું વાતાવરણ પણ પલટાઈ ચૂક્યું છે। સાથે મિત્રો તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતની અંદર હવે પછી 5 જૂનથી લઈને મિત્રો જો વાત કરીએ તો 7 જૂન સુધી યથાવત રહેશે વરસાદની આગાહી। ભરૂચ, સુરત, નર્મદા, ડાંગ, આ સાથે નવસારી, વલસાડના જિલ્લાની સાથે સૌરાષ્ટ્રના અને સુરેન્દ્રનગર, આ સાથે બોટાદના વાતાવરણની અંદર અન્ય સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં તમે જોઈ શકો છો ભાવનગર, અમરેલી સહિતના રાજકોટ, સુરેન્દ્રનગરના વાતાવરણમાં અત્યારે અસ્થિરતાવાળું વાતાવરણ જોવા મળી રહ્યું છે। સાથે મિત્રો અત્યારે તમે લાઈવ જોઈ શકો છો વરસાદની ગાજવીજ સાથે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। 40થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓની અંદર હવામાન વિભાગ તરફથી ગાજવીજ સાથે મેઘગર્જનાની આગાહી વ્યક્ત કરી છે। સાથે મિત્રો આજે વહેલી સવારથી જ ગુજરાતના વાતાવરણમાં અસ્થિરતાવાળું વાતાવરણ જોવા મળ્યું છે। તમે લાઈવ જોઈ શકો છો હવે પછીની કલાકોમાં દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર વાતાવરણમાં છૂટા છવાયેલા વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે।
વરસાદનું જોર કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા જિલ્લાની અંદર અત્યારે વરસાદનું જોર ઘટ્યું છે. જે સફેદ કલરનો ભાગ તમે જોઈ શકો છો ત્યાં અત્યારે વાતાવરણ સૂકું છે. અરવલ્લી, મહીસાગર, દાહોદથી લઈને પંચમહાલ, ઉત્તર પૂર્વના જે ભાગો છે, મધ્ય વડોદરાથી લઈને વલસાડના છે, તાપીના ઘણા બધા વિસ્તારો છે ત્યાં તમે જોઈ શકો છો આગામી દિવસોની અંદર આગામી 3 કલાક માટે વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્રના, ગીર સોમનાથના દરિયાઈ કાંઠાના ભાગોમાં પણ છૂટાછવાયેલા વરસાદની અત્યારે શક્યતા દર્શાવવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મિત્રો તમે અત્યારે નકશાઓ ઉપર જોઈ શકો છો બદલાતા વાતાવરણને લઈને તીવ્ર થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે આપ સૌ મિત્રો જોઈ શકો છો આગામી કલાકોમાં વરસાદની માત્રામાં અને વિસ્તારમાં ઘટાડો થતો જોવા મળવાનો છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં, સૌરાષ્ટ્રની અંદર, ભાવનગરની અંદર, અમરેલીના ઘણા બધા વિસ્તારો છે ત્યાં બપોરથી લઈને સાંજના સમયગાળા દરમિયાન મિત્રો તીવ્ર થંડરસ્ટોર્મવાળી પ્રી મોન્સૂન એક્ટિવિટીવાળી વરસાદી સિસ્ટમની અસર જોવા મળશે. હવામાન વિભાગે આમ તો મિત્રો 10 જૂન સુધીનો જે નકશો છે એ રજૂ કર્યો છે. 10 તારીખ સુધીનું અનુમાન છે લગાડવામાં આવ્યું છે. એટલે કે મિત્રો 6 થી લઈને 10 તારીખ માટે ગુજરાતના, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાના વાતાવરણમાં અચાનક જ ફેરફાર અને બાકીના જિલ્લાની અંદર તમે જોઈ શકો છો વરસાદની માત્રા છે ઓછી જોવા મળી છે. સાથે મિત્રો હવામાન વિભાગે જે રજૂ કરેલો જે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી જાણીશું હવામાન સમાચાર. મિત્રો અત્યારનો તમે લાઈવ સેટેલાઇટ ઇમેજ જોઈ શકો છો કે આવનારી કલાકોમાં જેમાં ઉત્તર ભારતથી લઈને પૂર્વ ભારત, મધ્ય ભારતથી લઈને દક્ષિણ ભારતના વિસ્તારમાં વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું. જ્યારે ગુજરાતના ભાગોમાં વાતાવરણ ક્યારેક ચોખ્ખું જોવા મળી રહ્યું છે તો ક્યારેક વરસાદી વાદળાઓ જોવા મળી રહ્યા છે. આમ પૂર્વ ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાતના વાતાવરણમાં વધુ વરસાદની સંભાવના જોવા મળી રહી છે, જેમને લઈને ગુજરાતમાં આવનારા દિવસોની અંદર વરસાદની ચેતવણી હવામાન વિભાગે પણ વ્યક્ત કરી છે. સાથે મિત્રો રાજ્યમાં કોઈક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. 6 તારીખના રોજ તમે જોઈ શકો છો હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે બદલાતા વાતાવરણને લઈને ગુજરાતના ઘણા બધા ભાગોમાં ભારે તો વહેલી સવાર દરમિયાન વરસાદી વાદળાઓ જોવા મળશે. ત્યાર પછી મિત્રો ગુજરાતની અંદર વરસાદની ગતિવિધિમાં ધીમે ધીમે ઘટાડો થતો જોવા મળવાનો છે. મોડેલો ઉપર નજર કરી લેશું. સાથે આવનારી કલાકોના ગુજરાતના કયા જિલ્લાની અંદર પવન ફૂંકાશે અને ખાસ તીવ્ર થંડરસ્ટોર્મ સાથે મેઘગર્જના સાથે વરસાદની શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના, પૂર્વ ગુજરાતના વાતાવરણની અંદર વરસાદી વાદળાઓ છે બંધાતા જોવા મળી રહ્યા છે. તીવ્ર મેઘગર્જના શરૂ થતી જોવા મળવાની છે. વરસાદી તોફાન આપણા ગુજરાતના, ઉત્તર પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં એન્ટ્રી મારતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ખાસ કે મિત્રો તમે જોઈ શકો છો બનાસકાંઠા છે, ખેડબ્રહ્મા છે એ વિસ્તારની અંદર તમે જોઈ શકો છો. અન્ય અરવલ્લી, મહીસાગરનું વાતાવરણ પણ અત્યારે ફેરફારવાળું જોવા મળી રહ્યું છે. મહીસાગરમાં મિત્રો તમે જોઈ શકો છો છેલ્લા ઘણા દિવસથી વરસાદની ગતિવિધિમાં છે એ ભારે ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. તો ક્યારેક વહેલી સવાર દરમિયાન ધોધમાર વરસાદ પણ જોવા મળી રહ્યો છે. મહીસાગરની અંદર મિત્રો કડાકા ભડાકા સાથે વરસાદ જોવા મળી શકે છે. હવામાન વિભાગ તરફથી ભારે પવન સાથે તોફાની વાવાઝોડું ત્રાટકતું જોવા મળવાનું છે. ધૂળની ડમરીઓ ફરી એકવાર ઉડતી જોવા મળવાની છે. તમે મિત્રો લાઈવ જોઈ શકો છો બદલાતા વાતાવરણને લઈને આવનારી કલાકોમાં સૌથી વધારે સંભાવના છે. ત્યારે જેમ જેમ રાત પડતી જશે તેમ આ વરસાદી સિસ્ટમ, વાદળોનું તોફાન મિત્રો દક્ષિણથી પશ્ચિમ દિશા તરફ આ રીતનું આગળ વધતું જોવા મળશે. ધીમે ધીમે આ ફેરફાર ખાસ મિત્રો સાબરકાંઠાથી લઈને મોડાસાના વિસ્તારો છે, ઈડરના વિસ્તારથી લઈને મિત્રો તમે જોઈશો બાયડના વિસ્તાર છે, ખેડાના વિસ્તાર છે, કબડબંધના વિસ્તાર છે, અનેક વિસ્તારમાં બાલાસિનોર છે, લુણાવાડાના વિસ્તારની અંદર તમે જોઈ શકો છો. મધ્ય ગુજરાતની અંદર રાત્રેથી જ મેઘગર્જના શરૂ થઈ ગઈ છે. અમદાવાદના કેટલાક સ્થળોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો. આણંદના જિલ્લાની અંદર ગાજવીજ સાથે ગોધરાના ઘણા બધા વિસ્તારોમાં પણ મિત્રો અત્યારે વરસાદની શક્યતા છે જાહેર કરવામાં આવી છે. અને આજે આવનારી કલાકો માટે મેઘગર્જના તીવ્ર થંડરસ્ટોર્મ થઈ શકે છે. સાથે જેમ જેમ રાત પસાર થતી જશે આજની અને તેમ તેમ વાતાવરણમાં પણ અસ્થિરતાવાળું વાતાવરણ જોવા મળશે. સૌરાષ્ટ્રના કોઈક ભાગોમાં છોટાઉદેપુરના જે વિસ્તારો છે, પંચમહાલના ઘણા બધા વિસ્તારો છે તેનું તમે લાઈવ સેટેલાઇટ ઇમેજ પણ જોઈ શકો છો. ગોધરાના પંથકથી લઈને ભારે પવનોની સાથે વરસાદનું અનુમાન છે એ લગાડવામાં આવી રહ્યું છે. સાથે મિત્રો આવનારા 5 વાગ્યાથી લઈને આજે ફરી વાતાવરણમાં પલટો જોવા મળ્યો. સુરતમાં વહેલી સવારથી જ વરસાદી વાદળાઓ છે બંધાતા જોવા મળી રહ્યા છે. તમે ક્લાઉડ વિશે જોઈ શકો છો. વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ છે ઉત્તર પૂર્વ ગુજરાતના જિલ્લાઓથી લઈને પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં તે અત્યારે સૌરાષ્ટ્રના પણ ઘણા બધા ભાગો માટે સ્ટફ લાઇનો છે પસાર થતી જોવા મળી છે. જૂન મહિનાની શરૂઆત સાથે જ
ભાવનગરના જે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં પણ ગરમીમાંથી રાહત મળી છે. ગાજવીજ સાથે અનેક સ્થળોમાં વરસાદી ઝાપટાઓ પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી. આ મિત્રો આવનારા કલાકોને લઈને ગુજરાતમાં રેન અને ઠંડા વિશે વાત કરીશું. સાથે તમે જોઈ શકો છો વરસાદની શક્યતા છે, જેમાં સૌથી વધારે સંભાવના જાણીશું. ઉત્તર ગુજરાત, ગોધરાનો વિસ્તાર છે, મહીસાગર છે, ખેડબ્રહ્માના વિસ્તારો છે, અરવલ્લીના વિસ્તારની અંદર પણ વરસાદી સિસ્ટમનું સંકટ ફરી એકવાર વધતું જોવા મળી રહ્યું છે. તમે લાઈવ જોઈ શકો છો. સૌરાષ્ટ્રની અંદર જો વાત કરીએ તો મિત્રો સૌરાષ્ટ્રમાં પણ વધારે વરસાદની ગતિવિધિ છે એ વધતી જોવા મળી રહી છે. તેમ છતાં અમદાવાદ લાગુનો વિસ્તાર છે, જો ત્યાં થંડરસ્ટોર્મ વધુ મજબૂત થાય, ગાજવીજ સાથે વરસાદની તીવ્રતાની અંદર ભારે વધારો થાય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. સાથે મિત્રો જર્મન મોડલના જણાવ્યા અનુસાર જો નજર કરવામાં આવે તો ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં આગામી 4 થી 5 દિવસ સુધીનું અનુમાન છે લગાડવામાં આવી રહ્યું છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં તમે જોઈ શકો છો. દક્ષિણ ગુજરાતમાં પણ નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારીના વિસ્તારો છે, પંચમહાલ, છોટાઉદેપુર છે, ગોધરા છે, દાહોદના વિસ્તાર છે, રાજસ્થાનના વિસ્તારોમાં પણ તમે લાઈવ સેટેલાઇટ ઇમેજના માધ્યમથી જોઈ શકો છો. વરસાદી વાદળાઓ છે બંધાતા જોવા મળવાના છે. કેવું વાતાવરણ જોવા મળશે આવનારા દિવસોની અંદર એમના વિશે પણ વાત કરીશું. સાથે સાથે તમે જોઈ શકો છો ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામીએ પણ ગુજરાતને લઈને શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે. સાથે મિત્રો 4 જૂન ઉપર વિધિવત રીતે ચોમાસાનું આગમન થતું જોવા મળવાનું છે. આ વર્ષે ચોમાસું થોડુંક વિલંબ લઈ શકે છે. લાંબા ગાળાનું અનુમાન તમે જોઈ શકો છો કે આમ કેરળના દરિયાઈ કાંઠે 3 દિવસ મોડું છે ચોમાસાનું આગમન થયું છે. સામાન્ય રીતે 1 જૂન આસપાસ ચોમાસાનું આગમન દક્ષિણ ભારતના કેરળના દરિયાઈ કાંઠે થતું હોય છે, પરંતુ આ વખતે 4 જૂનના રોજ ગુજરાતમાં ચોમાસાના આગમનના ઢોલ વાગી ગયા છે, કારણ કે કેરળમાં છે ચોમાસું બેસી ગયું છે. આમ ગુજરાતમાં 8 થી લઈને 15 દિવસ પછી નૈઋત્યનું ચોમાસું છે ગુજરાતમાં દસ્તક આપી શકે છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાતની અંદર જો નજર કરીએ તો મિત્રો ચોમાસાનું આગમન છે એ થઈ ગયું છે. એ પહેલાં એટલે કે મિત્રો હજુ પણ ગુજરાતમાં 5, 6 અને 7 તારીખ આ 3 દિવસ છે એ મિત્રો આવનારા દિવસોની અંદર, જેમાં 7, 8 અને 9 જૂનના રોજ તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં વરસાદની સંભાવના જોવા મળશે. સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો 8 જૂનના રોજ ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોમાં તોફાની પવનો પણ ફૂંકાતા જોવા મળવાના છે. બદલાતા વાતાવરણને લઈને તમે નજર કરી શકો છો. મિત્રો 20 જૂન પછી છે અસલી ખેલ શરૂ થાય તેવું પૂર્વ અનુમાન અંબાલાલ પટેલ દ્વારા એક મોટા ફેરફારોને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેમાં મિત્રો 28 જૂન સુધી તો સાર્વત્રિક વરસાદ જોવા મળશે. ત્યાર પછી સારો વરસાદ થાય તેનું પૂર્વ અનુમાન જાહેર કરવામાં આવ્યું છે, એટલે કે જૂન મહિનાના તારીખ 20થી લઈને 28 જૂન વચ્ચે સાર્વત્રિક અને વાવણીલાયક વરસાદની આગાહી પણ અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. બદલાતા વાતાવરણને લઈને તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના ભાગોમાં ચોમાસાનું આગમન થતું જોવા મળી શકે છે. ઘણા બધા ભાગોમાં સત્તાવાર રીતે ચોમાસાની જાહેરાત થઈ ગઈ છે, પરંતુ અલ નીનોની ઘટનાના કારણે આ વખતે ચોમાસું છે એ અનિશ્ચિતતા ઘટી રહી છે. કોઈક ભાગોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે, તો કોઈક ભાગોમાં પરિસ્થિતિ છે વિપરીત છે. ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધી રહ્યું છે. ખાસ મિત્રો 1972માં પણ અલ નીનોના અસરો જોવા મળ્યા હતા. અનેક વિસ્તારોમાં મિત્રો દુષ્કાળ જેવું પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. અલ નીનોની અસરને લઈને મિત્રો જોઈએ તો ચોમાસાના આગમનમાં થોડુંક વિલંબ થઈ શકે છે. હવે પછી ગુજરાતમાં, રાજ્યમાં નહીં, પરંતુ અહીં તમે વાતાવરણીય મોડલોની અંદર પણ નજર કરી શકો છો, જેમાં મિત્રો 10 જૂન આસપાસ અરબ સાગરના દરિયાની સાથે બંગાળની ખાડી બંને એકસાથે સક્રિય થતી જોવા મળવાની છે. અરબ સાગરના દરિયાની અંદર અને બંગાળની ખાડીમાં વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમ આકાર પામતી જોવા મળી છે. જ્યારે ગુજરાતમાં આજ રોજ એટલે કે 5 જૂનના રોજ કયા વિસ્તારની અંદર દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આજે રાત્રિના સમયગાળા દરમિયાન હવે પછી અને વહેલી સવાર દરમિયાન અરબ સાગરના દરિયામાંથી નવી હલચલો રૂપી વરસાદી વાદળાઓ આવી શકે છે. સાથે મિત્રો જૂનના સૌરાષ્ટ્રના ભાવનગર છે, આ સાથે સુરેન્દ્રનગર છે, તો અન્ય દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો છે, આ સાથે સૌરાષ્ટ્રના પણ મિત્રો અને દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં અસ્થિરતાવાળું વાતાવરણ જોવા મળશે. ભારે પવન સાથે રાત્રિ દરમિયાન ગુજરાતમાં વરસાદની શક્યતા છે વ્યક્ત કરવામાં આવી છે. મિત્રો 6 જૂન સુધી હવામાનની અંદર અસ્થિરતા જોવા મળશે. ત્યાર પછી બદલાતા વાતાવરણને લઈને તમે જોઈ શકો છો રાજસ્થાનના ભાગો છે, સાબરકાંઠા છે, અરવલ્લીનો વિભાગ છે, ઉત્તર પૂર્વ ગુજરાતના મહીસાગર છે, સૌરાષ્ટ્રના ઘણા બધા ભાગોમાં વરસાદની શક્યતા છે ગાજવીજ સાથે. બાકી તો મિત્રો 6 જૂન પછી ગુજરાતની અંદર
વરસાદની તીવ્રતા ફરી એકવાર ઘટતી જોવા મળી. અને મિત્રો તમે ક્લાઉડ વિશે વાત કરીશું. તમે નજર કરી શકો છો 6 તારીખ, 7 તારીખ, 8 તારીખના રોજ તમે જોઈ શકો છો વરસાદી વાદળાઓ છે ઘટતા જોવા મળવાના છે. સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે તો મિત્રો દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતા છે. બાકી ગુજરાતના ઘણા બધા ભાગોમાં વાતાવરણ ચોખ્ખું જોવા મળશે. 7 તારીખ, 8 તારીખના રોજ પણ તમે જોઈ શકો છો ગુજરાતમાં કોઈ પણ વરસાદી સિસ્ટમની એક્ટિવિટી થતી જોવા નથી મળતી. પરંતુ દક્ષિણ ભારતના ભાગોમાંથી 16 જૂન આસપાસ ચોમાસું છે ગુજરાતના દરિયાઈ કાંઠે પહોંચી જશે અને ગુજરાતમાં ધોધમાર વરસાદ જોવા મળશે. ખાસ મિત્રો 25, 26 અને 27થી લઈને મિત્રો તમે લાઈવ જોઈ શકો છો બદલાતા વાતાવરણને લઈને નવા અનુમાન લગાડવામાં આવી રહ્યા છે. ખાસ મિત્રો નકશા જાહેર કરવામાં આવી રહ્યા છે. અઠવાડિયાની અંદર ગુજરાતમાં ઘણા બધા ભાગોમાં મોટાભાગે વરસાદની નહીં પરંતુ 8 જૂન પછી તમે જોઈ શકો છો 8 જૂન પછીના ગુજરાતની અંદર તાપમાનની અંદર ભારે ઘટાડો થતો જોવા મળવાનો છે. ખાસ મિત્રો 11થી લઈને 18 જૂનની વચ્ચે ગુજરાતના વાતાવરણની અંદર યલો એલર્ટવાળી વોર્નિંગ આપતી સિસ્ટમ તમે જોઈ શકો છો. અને હવે પછી બદલાતા વાતાવરણને લઈને દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે, મધ્ય પૂર્વ સૌરાષ્ટ્રના ભાગો છે, ત્યાં પણ મિત્રો વરસાદની ગતિવિધિ ભારે થતી જોવા મળવાની છે. ખાસ કરીને મિત્રો 18થી લઈને જ્યારે 25 જૂન સુધીનું જે અનુમાન લગાડવામાં આવી રહ્યું છે અને આ જે મિત્રો તમે લાઈવ જોઈ શકો છો ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. કચ્છના વાતાવરણની અંદર પણ મિત્રો તમે જોઈ શકો છો 18થી લઈને 25 તારીખ વચ્ચે ચોમાસાની ગતિવિધિ થતી જોવા મળવાની છે. અને મિત્રો વર્ષ 2026ના ચોમાસાને લઈને સૌથી મોટા અપડેટ સામે આવી રહ્યા છે. ચોમાસું ખૂબ જ સારું જવાની પણ આગાહી પરેશભાઈ ગોસ્વામી તરફથી વ્યક્ત કરવામાં આવી છે. અને મોડલોના જણાવ્યા અનુસાર તમે જોઈ શકો છો કેરળના દરિયાકાંઠે ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે અને અત્યારે આગામી કલાકોમાં ભારેથી તે ભારે વરસાદની શક્યતા પણ દક્ષિણ ભારતવાળી વરસાદી સિસ્ટમ છે ગુજરાતને અસર પહોંચાડી શકે છે. ખાસ કરીને મિત્રો આપ સૌ જાણો છો કે કેરળમાં તો આ વર્ષે ચોમાસું છે એ આવનારા 2 થી 3 દિવસની અંદર વધુ આગળ છે એ જોવા મળ્યું હતું. એટલે કે કર્ણાટક મહારાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યું છે. મહારાષ્ટ્રના મુંબઈના જે વિસ્તારો છે ત્યાં પણ મિત્રો 10થી લઈને 12 જૂન વચ્ચેના સમયગાળા દરમિયાન વરસાદી સિસ્ટમની અસર જોવા ન મળે. ત્યાર પછી તમે લાઈવ જોઈ શકો છો દરિયાની અંદર અરબ સાગર અને બંગાળની ખાડીમાં પણ નવા પ્રકારના વાવાઝોડાનું નિર્માણ થતું જોવા મળી રહ્યું છે. દરિયાની અંદર ફરી એકવાર તોફાની પવનોની આગાહી પણ કરવામાં આવી છે. પરંતુ લાઈવ તમે જોઈ શકો છો બદલાતા વાતાવરણને લઈને પરેશભાઈ ગોસ્વામી તરફથી ગુજરાતમાં ચોમાસાને લઈને શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે, વાવણી લાયક વરસાદને લઈને પરેશભાઈ ગોસ્વામી તરફથી શું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. ખાસ મિત્રો 16થી લઈને 25 જૂન વચ્ચે ગુજરાતમાં સત્તાવાર રીતે ચોમાસાનું આગમન થતું જોવા મળવાનું છે. ચોમાસાના વરસાદનું આગમન થશે ત્યારે સૌથી પહેલાં